આજે અધિક માસનો બીજો દિવસ છે, તો આજે સાંભળશું પુરુષોત્તમ માસનો અધ્યાય બીજો, જેમાં સાંભળશું નારદજીનો કલ્યાણકારી પ્રશ્ન અને આ દિવસની કથા વાર્તા. મનુષ્ય પુરુષોત્તમ માસમાં અધિક માસમાં નિત્ય અધિક માસની કથા સાંભળે છે, વાંચે છે, ભગવાન પુરુષોત્તમ રાયની પૂજા અર્ચના કરે છે, સ્નાન દાન ધ્યાન કરે છે, ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરે છે. તેના પર ભગવાન શ્રી હરિનારાયણની લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય છે, તેના કુળનો ઉદ્ધાર થાય છે. ભગવાને સ્વયં કહ્યું છે કે જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં પ્રભુની ભક્તિ કરશે તે જન્મ મરણના ભયમાંથી મુક્તિ પ્રાપ્ત કરશે. આધિ વ્યાધિ ઉપાધિથી ઘેરાયેલા, ઘડપણથી ઘેરાયેલા આ સંસારને કદી પામશે નહીં. જે સ્ત્રી સૌભાગ્ય, સંતાન અને સુખની ઈચ્છાથી આ પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી નારાયણની પૂજા કરશે, સ્નાન દાન કરશે, તેને પણ પ્રભુ સ્વયં સૌભાગ્ય, સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ કરાવશે. તેઓ પુણ્યશાળી આ પુરુષોત્તમ માસ છે, જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે. તેવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ, પૂજા કરીએ, તો આપણા પર પણ પ્રભુ કૃપા કરે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે અધિક માસનો અધ્યાય બીજો સાંભળશું, જેમાં નારદજી ભગવાનને પ્રશ્ન પૂછી રહ્યા છે અને ત્યારબાદ આજના દિવસે સાંભળવામાં આવતી કથા સાંભળશું, જે કથા છે સુવર્ણના લાડવા. આ સુંદર કથા અને અધિક માસના બીજા દિવસે સાંભળવામાં આવતો અધિક માસની કથાનો અધ્યાય બીજો જો આપને સાંભળવો ગમે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. ધન્યવાદ. તો હવે સાંભળશું અધિક માસના બીજા દિવસનો અધ્યાય બીજો. નારદજીએ ભગવાનને પૂછેલ કલ્યાણકારી પ્રશ્ન. સૂતજીએ કહ્યું, શુકદેવજીએ શ્રીમદ ભાગવત કહી પરીક્ષિત રાજાને મોક્ષનો અધિકારી બનાવ્યો. તે જાણી સર્વના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. ઋષિ સમુદાયમાંથી શૈનક મુનિ ઊભા થઈ સૂતજીને કહેવા લાગ્યા, હે સૂતજી, આપ મહાજ્ઞાની અને જ્ઞાનને પચાવવાવાળા છો, સાંભળેલું ગ્રહણ કરવાવાળા છો, તો કૃપા કરીને અમને શુકદેવજીના મુખેથી ઝરેલી શ્રીમદ ભાગવતની અમૃતવાણીનું પાન કરાવો. સૂતજી બોલ્યા, હે મહાપુરુષો, તમારે શુકદેવજીની અમૃતવાણી સાંભળવી છે તો સાંભળો. ગાલવ મુનિ વચમાં બોલી ઉઠ્યા, એ સાથે અગાઉ કદી ન બન્યું હોય તેવું, કદી ન સાંભળ્યું હોય તેવું પણ સાંભળવા ઈચ્છા છે. સૂતજી કહે, એક વેળા મહર્ષિ નારદજી ભગવાન નારાયણના આશ્રમે જવા નીકળ્યા. નર નારાયણનો આશ્રમ જ્યાં હતો ત્યાં અનેક પ્રકારના વૃક્ષો હતા અને નજીકમાં જ પવિત્ર નદી અલકનંદા વહેતી હતી. આ સ્થળે નારાયણ તપ કરતા હતા. એકવાર નારદજી નારાયણ નારાયણ કરતા પધાર્યા, ત્યારે આશ્રમમાં નારાયણ જળપાન કરી રહ્યા હતા. મહર્ષિ નારદજીને આવેલા જોઈ નારદજીને સત્કારી આસન પર બેસાડી કુશળતાના ખબર અંતર પૂછી નારાયણે કહ્યું કે કહો નારદજી, એકાએક ક્યાંથી પધાર્યા? કાંઈ પ્રયોજન હોય તો સહર્ષ જણાવો. નારદજી બોલ્યા, નારાયણ નારાયણ, આપ કૃપા સિંધુ, દયાના સાગર છો, સત્ય સ્વરૂપ છો, ત્રિકાળ જ્ઞાની છો, આપને મારા વંદન. આપ અહીં આવીને તપ કરો છો તે કેવળ જગ કલ્યાણને ખાતર જ કરો છો કે જેથી મનુષ્યો જાણી શકે કે ધ્યાન શું, ધારણા શું, કષ્ટ શું અને વ્રત શું? હે નારાયણ, આપ તો જગત ઉપર ઉપકાર કરનારા છો, દયાળુ છો, તો મોહ માયામાં ફસાયેલા મૃત્યુલોકના માનવીઓ ઉગરે અને જે કરવાથી સર્વનું કલ્યાણ થાય એવું કોઈ પરમ પવિત્ર, મંગળકારી, ફળદાયી વ્રત બતાવો. એવી કોઈ કથા પણ સંભળાવો કે જે જગતના લોકોને કલ્યાણકારી નીવડે. નારાયણ હસીને બોલ્યા, હે નારદજી, આપ જેવા મહાત્માઓનું કર્તવ્ય શું જગત કલ્યાણનું નથી? આપ પણ મૃત્યુલોકના માનવીઓને મોહપાશથી ઉગારી શકો તેમ છો. તમારી વાણીમાં મધુરતા હોય, કથનમાં સરળતા હોય અને સબળ ઉપદેશ હોય તો આપની સાથે સત્સંગ કરનાર દરેક સુધરી શકે. છતાં આપ આવ્યા છો તો વ્રજવાસી શ્રી કૃષ્ણની કલ્યાણકારી કથા સાંભળો. શ્રી કૃષ્ણની બાળલીલા, દાણલીલા, રાસલીલા સાંભળનારના પાપો ધોવાઈ જાય છે. હે નારદજી, શ્રી કૃષ્ણની સર્વે લીલાઓ તમે જાણો છો અને તે સાંભળનારના દુઃખ દારિદ્ર દૂર થાય છે તે પણ જાણો છો. હવે આજે હું તમને પુરુષોત્તમ ભગવાનની કથા સંભળાવું છું. એ પુરુષોત્તમ મહાત્માનો મહિમા એટલો મોટો છે કે કહેતા તેનો પાર ન આવે. આ પુરુષોત્તમ ભગવાનની કથા પરમ પવિત્ર, દુઃખ દારિદ્રને હરનાર, સંપત્તિ અને સૌભાગ્યને દેનાર, ચિંતાનાશક અને મોક્ષકારક છે. આ કથા એવી પવિત્ર અને કલ્યાણકારી છે
કે તે કહેનાર અને સાંભળનાર બંનેને સુખ, શાંતિ અને મુક્તિ મળે છે. આ કથાનો મહિમા પુરુષોત્તમ માસમાં વધુ હોય છે. નારદજીએ કહ્યું, નારાયણ નારાયણ, પુરુષોત્તમ ભગવાન, પુરુષોત્તમ માસ, આ નામ મેં અગાઉ ક્યારેય શ્રવણ કર્યા નથી. તો પુરુષોત્તમ એ કયા દેવ છે? પુરુષોત્તમ માસ એ કયો માસ છે? તેનું મહાત્મ્ય શું છે? એ બધું આપ મારા પર કૃપાવંત બની વિસ્તારપૂર્વક જણાવો. હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેને અધિક માસ પણ કહેવામાં આવે છે. દર ત્રીજે વર્ષે 12 માસ ઉપરાંત એક વધુ મહિનો આવે છે, તે પુરુષોત્તમ માસ, જેને અધિક માસ કહેવાય છે. આ માસના સ્વામી અધિષ્ઠાત્રા દીનદયાળ પુરુષોત્તમ ભગવાન સ્વયં છે. આ કારણથી મહામુનિઓએ તેનું પુરુષોત્તમ માસ એવું નામ રાખ્યું છે. આ પુરુષોત્તમ માસના વ્રતનો, તેની કથાનો મહિમા અપાર છે. જે આ વ્રત વિધિપૂર્વક કરે છે તેના પર પુરુષોત્તમ ભગવાન હંમેશા કૃપાવંત રહે છે. આ સાંભળી નારદજીએ શંકા દર્શાવી, હે પ્રભુ દયાના સાગર, મેં તો આજે જ આ નવા પુરુષોત્તમ માસ વિશે સાંભળ્યું. બીજા મહિનાઓ અને તેના સ્વામીઓ વિશે હું જાણું છું, પરંતુ આ નવા માસ વિશે આજે જ જાણ્યું. તો એકાએક તેની ઉત્પત્તિ, પ્રાગટ્ય કેવી રીતે થયું તે વિસ્તારપૂર્વક જણાવો. નારાયણ બોલ્યા, આ પુરુષોત્તમ માસ એવું પવિત્ર છે કે તેમાં કરેલું વ્રત, સ્નાન, ધ્યાન, દાન મૃત્યુલોકના માનવીઓને તત્કાળ ફળ આપે છે. સૂતજીએ ઋષિઓને સંબોધીને કહ્યું, હે મહાત્માઓ, આમ નારદજીએ પુરુષોત્તમ વ્રતનો વિધિ તેમજ ફળ વિશે જાણવાની ઈચ્છા પ્રગટ કરી. એટલે જગતના કલ્યાણ અર્થે ભગવાન નારાયણ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સંભળાવા લાગ્યા. આ પ્રમાણે બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય બીજો સમાપ્ત. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો અધિક માસના બીજા દિવસનો અધ્યાય બીજો. હવે સાંભળશું આજે સાંભળવામાં આવતી અધિક માસની અમૃત કથા, દીકરા વગરની વહુ, જે અધિક માસમાં સાંભળવાનો મહિમા છે. પ્રાચીન કાળની આ વાત છે. એક નાનકડું નગર હતું. એમાં મૂળચંદ મહેતા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ હતું મંગુ. બ્રાહ્મણને બ્રાહ્મણી, જીભના સાચા, મન મીઠા, સ્વભાવે સરળ, નગરના દુઃખે દુઃખી અને નગરના સુખે સુખી, કોઈનું ટાપું કરવામાં તૈયાર, કામ કરવામાં જરાય ન લાગે વાર, મનમાં મોટપ નહીં, ઘરમાં કશાયની ખોટ નહીં, આવા પરગજુ અને મીઠા સ્વભાવવાળા મૂલચંદ મહેતાને આખું ગામ મહેતાજી કહીને જ બોલાવે. તેની ધર્મપત્નીને મંગુ ગોરાણી કહી બોલાવે. મહેતાજી ગામના બાળકોને ધર્મના પાઠ ભણાવે, કર્મકાંડ કરે, તેમને દાન દક્ષિણા મળે, તેથી કોઈ વાતની કમી નથી. ખામી હોય તો બસ એક પેટના જણિયાની. વાર આવે, તહેવાર આવે અને દીકરા વગર મંગુ ગોરાણીને ખૂબ લાગી આવે. ગોરાણી પણ ધર્મ ધ્યાન કરે, વ્રત વર્તોલા કરે છે, પરંતુ તોય દીકરાની ખોટ પૂરી થતી નથી. ગોરાણીને પુરુષોત્તમ માસના વ્રતની અને એ કરવાથી ભગવાન મીઠા ફળ આપે છે તેની ખબર હતી. મહેતાજી ઘેર આવ્યા એટલે ગોરાણીએ કહ્યું, સાંભળો છો? મહેતા કહે, હા, પુરુષોત્તમ માસ નજીક આવે છે અને મારે આખો માસ વ્રત રાખવું છે. મહેતાજી કહે, રાખો ને, એમાં શું? એ તો ઉત્તમ કાર્ય છે. ધર્મ ધ્યાનમાં પૂછવાનું હોય. તમે એકલા નહીં, આપણે બંને નિયમ રાખીશું. ગોરાણી કહે, ઘરમાં વહુ હોય તો કેવું સારું. ઘરના બધા કામ કરી દે, રસોઈ કરી દે, ઘરકામની કોઈ ચિંતા ન રહે અને આપણે કોઈ જાતની અડચણ વગર નદીએ નાહવા જઈ શકીએ, પ્રભુ પૂજન કરી શકીએ. માટે ગમે તેમ કરી મને વહુ લાવી દો. મહેતાજી કહે, અરે ગાંડી, દીકરા વગર કોણ વહુ આપે? ગોરાણી કહે, એ હું કંઈ ન જાણું, બસ વહુ મને લાવી આપો. મહેતા કહે, પણ તમે સમજો તો ખરા. ગોરાણી કહે, એમાં શું સમજવાનું? કોઈ પૂછે તો કહી દેજો કે દીકરો કાશીએ ગયો છે, કર્મના પાઠ શીખવા, વેદની વાતો શીખવા, ધર્મ ધ્યાન શીખવા. બસ આમ કહી ગોરાણીએ ભાતાનો ડબરો તૈયાર કરી આપ્યો. મહેતાજી બોલ્યા, ભલે, જેવી પુરુષોત્તમ મહારાજની મરજી. આમ કહી ગાંઠે થોડી સોના મહોરો બાંધી ભાતાનો ડબરો લઈ વહુની શોધમાં ચાલી નીકળ્યા. ગામે ગામ ફર્યા, પૂછપરછ કરે છે, પરંતુ કોઈ હા કહેતું નથી. આગળ જતાં તેમને ખબર પડી કે સામેના ગામમાં છોકરી કુંવારી છે. મહેતાજી હરખાતા એક ગામમાં પહોંચી ગયા. ઘર પૂછી ઘેર ગયા. જઈને બધી વાત કરી કે મારો છોકરો કાશીએ ભણવા ગયો છે. આવતા અધિક માસ ઉતરે ભણી ગણી વિદ્યા લઈ પાછો આવશે, એટલે તમારી દીકરી મારા દીકરા સાથે વળાવો. દીકરીનો બાપ કહે, વર વગર દીકરી કેવી રીતે વળાવું?
મહેતા કહે, એની કલમ સાથે 3 ફેરા ફેરવો, ચોથો મંગળ અધૂરું રાખો. દીકરો આવે, અમે ચોથું મંગળ પૂર્ણ કરાવીશું. દીકરીનો બાપ તો માની ગયો. પછી તો માંડવો બંધાયો, ચોરી રચાણી, ઢોલ નગારા વાગ્યા, શરણાઈનો સ્યુર વાગ્યો. વાજતે ગાજતે દીકરીને ચોરીમાં બેસાડી, કલમ સાથે 3 ફેરા ફેરવી, ચોથો ફેરો અધૂરો રાખી પરણાવી દીધી. દીકરીને વિદાય કરી મહેતાજી હરખાતા હરખાતા વહુને ઘેર લઈ આવ્યા. વહુ જોઈને ગોરાણીના હરખનો તો પાર નથી. માથે ઓઢી વહુના ઓવાળના લીધા, દુખણા લીધા. 10 આંગળીએ ટચાકા ફૂટ્યા, શુભ શુકન થયા. વહુ પણ સંસ્કારી હતી. સાસુ સસરાને પગે લાગી. દિવસો ઉપર દિવસો જવા લાગ્યા. વહુ તો સાસુ સસરાની સેવા ચાકરી કરે છે, ઘરમાં ધ્યાન રાખે છે. આમને આમ રૂડો પુરુષોત્તમ માસ આવ્યો છે. મહેતા અને ગોરાણી નદીએ નાહવા જાય છે, પ્રભુના ગીત ગાય છે, જપ અને ધ્યાન કરે છે, દાન પુણ્ય કરે છે, વ્રતને વાર્તા કરે છે, ઉપવાસને એકટાણા કરે છે. નદીએ નાહવા જતાં ગોરાણી વહુને કહેતા જાય છે કે વહુ બેટા, કોઈનું કાંઈ લેશો નહીં, પડોશી ઘેર જશો નહીં. ભગવાનનું દીધું આપણે ઘેર બધુંય છે. લ્યો આ 7 ઓરડાની ચાવી. આમ વહુને શીખ આપી ગોરાણી નાહવા જાય છે. વહુ તો પોતાના ઘરડા સાસુ સસરાને માટે ભાવતા ભોજન બનાવે છે, ઘરના કામ કરે છે. આમ એક દિવસ વહુ રોજની જેમ રસોડે રાંધવા ગઈ. ચૂલામાં જોયું તો દેવતા નહીં. હવે શું કરવું? મનમાં કંઈક વિચાર કરી ઝટપટ દોડી પડોશણ પાસે અને કહેવા લાગી કે બાઈજી રે બાઈજી, થોડોક દેવતા આપશો. ચૂલો ઠરી ગયો છે ને રસોઈની ઉતાવળ છે, હમણાં મારા સાસુ સસરા આવી જશે. પડોશણ કહે, ગાંડી રે ગાંડી, તું તો સાવ ભોળી. તારે તે વળી એ સાસુ સસરા કેવા? એ તો વાંજિયા છે. એમને વળી દીકરો કેવો અને વહુ કેવી? પડોશણની વાત સાંભળી વહુ ઘેર આવી. વિચાર કરે છે કે મારા સાસુ ને સસરા દેવ જેવા છે, ખોટું બોલે નહીં. પરંતુ તેમ છતાંય એની આંખમાં આંસુ આવી ગયા. ખરું હશે કે ખોટું હશે? ખોટું હોય તો મારું શું? સમયનું ભાન રહ્યું નહીં. સાસુ ને સસરા નદીએથી સ્નાન કરીને ઘેરે આવ્યા. જોયું તો વહુની આંખમાં આંસુ હતા. ગોરાણી તુરંત જ સમજી ગયા કે વાતની વહુને ખબર પડી ગઈ લાગે છે. ગોરાણી વહુને પૂછે છે કે વહુ બટા, કેમ રડો છો? શું થયું છે? શરીરે સુખ નથી? વહુએ પડોશણને કહેલી વાત સાસુને કરી અને પૂછ્યું કે તમારે દીકરો નથી, એ વાત સાચી છે? અને જો હોય તો દીકરો બતાવો મને. ગોરાણીને વહુની વાત સાંભળી દુઃખ થયું. ખોટું બોલ્યા છીએ. મનમાં ને મનમાં પુરુષોત્તમ ભગવાનને વિનવે છે કે પ્રભુ દયા કરો, કૃપા કરો. હે દયાનિધાન, અમારું સંકટ ટાળો. ગોરાણીને ચૂપ થયેલા જાણી મહેતાજી બોલ્યા કે વહુ બેટા, ધીરજ રાખો, અધિક માસ પૂર્ણ થવા દો. દીકરો જરૂર બતાવીશું, તમ સાથે પરણાવીશું. મહેતાજીને પોતાના વહાલા પુરુષોત્તમ રાય ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી અને વિશ્વાસ હતો કે પ્રભુ સૌ સારાવાના કરશે. અધિક માસ પૂરો થશે પછી વહુને સાચી વાત કરી દઈશું અને એમને જવું હશે તો જવા દઈશું. આમ વિચારીને વહુને ધીરજ આપી. સાસુને સસરા ઉપર વિશ્વાસ રાખી વહુ તો કામે વળગી. રોજની જેમ સાસુ સસરા નદીએ નાહવા ગયા છે. વહુને થયું કે સાસુએ 7 કોઠારની ચાવીઓ આપી, પણ એમાં શું છે તે જોયું નથી. લાવ આજે જોઈ લઉં. વિચાર આવતા વહુ ઉઠી અને કોઠાર પાસે ગઈ. પહેલો કોઠાર ખોલ્યો તો અનાજ ભરેલું. બીજો જોયો તો એમાં વાસણ કૂસણ હતા. ત્રીજો જોયો તો લુગડા ભર્યા હતા. ચોથો જોયો તો માણેક મોતી અને હીરા હતા. પાંચમો ખોલ્યો તો નગદ ખજાના હતા. છઠ્ઠો ખોલ્યો તો વેદ પુરાણના પોથા હતા. હવે છેલ્લો કોઠાર રહ્યો. વહુ વિચારે કે આ 7મા કોઠારમાં શું હશે? ખોલીને જોયું તો અરે, આ કોણ? આખો ઓરડો તેજ પ્રકાશથી ઝળહળે છે. કોઈ પુરુષ બેઠો છે. કપાળમાં તિલક છે. પીળું પિતાંબર ધારણ કરેલું છે. ખંભે જનોઈ ધારણ કરી છે. થોડે છેટે પગમાં પહેરવાની ચાખડીઓ પડી છે અને હાથમાં કોઈ ધર્મ પુસ્તકનું પાનું છે. વહુએ બારણું ખોલ્યું. તેથી પેલા દિવ્ય પુરુષનું ધ્યાન ભંગ થતાં બારણા તરફ જોઈ કહ્યું કે ઓરડાનો દરવાજો જલ્દીથી બંધ કરી દો, મારા અભ્યાસમાં ખલેલ પડે છે. ત્યારે વિનમ્રતાથી 2 હાથ જોડી પ્રણામ કરતા વહુ બોલી કે ક્ષમા કરજો, જાણી જોઈને મેં આપના અભ્યાસમાં ખલેલ પાડવા ઓરડો નથી ખોલ્યો. મોટા ઓરડામાં શું હશે તેવી જિજ્ઞાસાથી જ ખોલ્યો છે. પરંતુ આપ કોણ છો? દિવ્ય પુરુષે જવાબ આપતા કહ્યું કે આ મારું ઘર છે
અને જે ઘરડા બ્રાહ્મણ અને બ્રાહ્મણી છે તે મારા માતા પિતા છે. હવે દ્વાર બંધ કરો. વહુ કહે, પરંતુ માતા પિતા તો મને આપ કાશીમાં છો અને અભ્યાસ કરો છો એમ કહ્યું હતું. હા, એ ખરું છે, પરંતુ ગુરુ કૃપાએ મને યોગના બળે હું કાશીમાં પણ અભ્યાસ કરું છું અને અહીં આ ઓરડામાં પણ છું. અધિક માસ પૂર્ણ થઈએ મારો અભ્યાસ પૂર્ણ થશે એટલે તમે મારા માતા પિતાને કહેજો કે લગ્નની તૈયારીઓ કરીને આ ઓરડા પાસે આવી મને પુરુષોત્તમ દીકરા કહી પોકારે. હું બહાર આવીશ અને તમારી સાથે લગ્ન કરીશ. ત્યાં સુધી તમે મારા માતા પિતાની સેવા કરજો. હવે દ્વાર બંધ કરો. આટલું સાંભળતા જ વહુએ તુરંત જ ઓરડાનો દરવાજો બંધ કરી તાળું વાસી દીધું અને હરખાતી ઘરના કામકાજ તરફ વળી. જાણે કંઈ બન્યું નથી તેમ રોજની જેમ સાસુ સસરાની સેવા ચાકરી કરે છે, ઘરકામ કરે છે. સમય વીતતા પુરુષોત્તમ માસ પૂરો થયો. આજે છેલ્લો દિવસ હતો, ઉજવણું હતું, તેથી વહુએ વ્રતના ઉજવણા માટેની બધી તૈયારી કરી લીધી. ત્યાર પછી પોતાના આજે લગ્ન છે એમ વિચારી પડોશીઓને ગામમાં નોતરા દઈ આવી. પોતાના સાસુ સસરાને કહે, આજે તમારા દીકરા આવશે અને મારી સાથે ચોથો ફેરો ફરશે એમ તમે કહ્યું હતું, માટે લગ્નની તૈયારી કરાવો, મંડપ બંધાવો અને ચોરી રચાવો. ભગવાન પર પૂર્ણ વિશ્વાસ રાખીને મહેતા અને ગોરાણીએ સર્વ વાતે તૈયારી કરી લીધી. તેમ છતાંય મનમાં મૂંઝવણ થાય છે કે હે પ્રભુ, અમારી લાજ હવે તારા હાથમાં છે. હે નોધારાના આધાર, અમારી પત રાખજે. મારા વહાલા, આમ પતિ પત્ની બંને મનોમન ભગવાનને વિનંતી કરે છે, વિનવે છે. ત્યાં તો લગ્નની ઘડી આવી પહોંચી અને વેદ મંત્રોચ્ચાર કરતા બ્રાહ્મણે કહ્યું કે વર કન્યા પધરાવો, સાવધાન. આ સાંભળી ગોરાણી અને મહેતા મૂંઝાવા લાગ્યા. હવે શું કરીશું? હમણાં આપણી આબરૂ ધૂળમાં જશે. હે પ્રભુ! સાસુ સસરાને આ મૂંઝાયેલા જોઈ વહુ બોલી કે બાપુજી, તમારા દીકરાએ મને કહ્યું છે કે લગ્નની ઘડી આવે ત્યારે તમે પોકારજો, હું આવી પહોંચીશ. ગોરાણી કહે, પરંતુ કયા નામે પોકાર કરી બોલાવું? ત્યારે વહુ કહે છે કે કેમ વળી, તમે તો તમારા દીકરાનું નામ પુરુષોત્તમ રાય રાખ્યું છે, ભૂલી ગયા કે શું? ગોરાણીએ પોકાર કર્યો કે બેટા પુરુષોત્તમ પધારો. કહેતા તો ફટાક કરતાકને સાતમા ઓરડાનો દરવાજો ખુલી ગયો અને પીળા પીતાંબર ધારી પુરુષોત્તમ રાય પગમાં ચાકડી પહેરી ઓરડાની બહાર આવ્યા. મહેતાને ગોરાણી પુરુષોત્તમ રાયને જોતા જ મનમાં બધું સમજી ગયા, ગદગદિત થઈ ગયા, નેત્રોમાં આંસુ આવી ગયા, હૃદય ભરાઈ ગયું છે, કાંઈ બોલી શકતા નથી, પરંતુ અંતર બોલે છે કે વાહ મારા પ્રભુ, આખરે તારા ભક્તોની લાજ રાખી. હે મારા નાથ, ભક્ત કાજે પુત્ર રૂપે તારે આવવું પડ્યું. ભક્તની પત રાખવા પ્રભુ તારે કષ્ટ ઉઠાવવું પડ્યું. ગોર અને ગોરાણી ચરણ સ્પર્શ કરવા જાય છે કે ભગવાન સમજી જાય છે કે પોતે પુત્ર થઈને આવ્યા છે અને આ ભક્તો હમણાં પગમાં પડશે વિચારી પોતે સામા દોડે છે. પુત્ર થઈ પ્રભુ પુરુષોત્તમ પધાર્યા, પગમાં પડ્યા મા બાપના રે. માતા પિતાના પગમાં પડી પ્રભુ વંદન કરે છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી ગદગદિત થઈ પુત્રને ભેટી પડે છે. પછી તો ભગવાન પુરુષોત્તમ રાય લગ્ન મંડપમાં પધાર્યા, ચોરીમાં પરણવા બેઠા, ચોથો ફેરો ફરી રહ્યા. લગ્ન સંપન્ન થયું. ચારેય કોર આનંદ વર્તાઈ ગયો. આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થઈ. બોલો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. હે વહાલા પુરુષોત્તમ પ્રભુ, જેમ તમે મહેતા અને ગોરાણીની પત રાખી તેમ જે કોઈ અધિક માસ કરે છે, આપનું વ્રત કરે છે, વ્રતની કથા સાંભળે છે, વાંચે છે, કહે છે, તેમની પત રાખજો, તેમની મનોકામના પૂર્ણ કરજો. જય પુરુષોત્તમ રાય. તો મિત્રો, આપણે સાંભળી ખૂબ જ સુંદર કથા દીકરા વગરની વહુ. આ કથા અધિક માસનું મહાત્મ્ય દર્શાવે છે, જે અધિક માસમાં સાંભળવાનો મહિમા છે, જે સાંભળવા માત્રથી જ ભગવાન પુરુષોત્તમ રાય પ્રસન્ન થાય છે, સાંભળનારની મનોકામના પૂર્ણ કરે છે, તેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં દીકરા વગરની વહુ આ સુંદર કથા સાંભળવી આપને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા, નવા અધ્યાય, નવી કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.